નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 70 જેમાં 21થી 30 દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 21 જેની રકમ છે 64, 2, 6, 3, 4, 49, 3, 2 પ્રશ્નાર્થ. હવે આ આકૃતિની અંદર કઈ પેટર્ન છે તે આપણે સમજીએ. તો 6 ને 2 8, 8નો વર્ગ એટલે 64, 3 ને 4 7, 7 7 49. તેવી જ રીતે 3 અને 2 5, 5નો વર્ગ એટલે 25, એટલે આપણો જવાબ આવશે ડી 25. દાખલો નંબર 22, 2 4 3, 3 5 4, 4 6 5, 24 120 પછી કેટલા? તો આમાં આપણે જોઈએ તો આડી પેટર્ન જોઈએ તો 2 4 3 એટલે કે 4 ને 3 7 ને 2 9 થાય. 3 ને 5 8 ને 4 12, 9 12, 4 ને 6 10 ને 5 15, 9 12 15, 24 120, 154. હવે પછીની સંખ્યા તો આડી હરોળમાં પેટર્ન બેસતી નથી, ઊભી જોઈએ આપણે. તો 2 3 5 ને 4 9, અહીં 24 છે. 2 તેરી 6, 6 ચોક 24, આ બરાબર છે. આ જ રીતે જોઈએ તો 4 પંચા 20, 20 છક 120, તો પણ બરાબર છે. તો આ પેટર્ન મુજબ ત્રીજી કોલમમાં 3 ચોક 12, 12 પંચા 60, એટલે આપણો જવાબ આવશે એ 60. ત્યારબાદ દાખલો નંબર 23, 7 8 28, 6 11 લુપ્ત સંખ્યા. તો આ દાખલામાં આપણે કેવી રીતે કરીશું? તો જોઈએ તો 7 8 56 અને 28 છે. તો 28 લાવવા માટે શું કરીશું? તો 7 8 56 ભાગ્યા 2, તો 28 થશે. એ જ પેટર્ન અહીંયા લેશું તો 11 6 66, 66 ભાગ્યા 2 કરીએ તો આવશે 33. અહીંયા આપણે ઓપ્શનમાં 33 છે, એટલે એ આપણો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 24, 27 9 2 1, 35 7 3 2, 35 4 4 લુપ્ત સંખ્યા. આમાં આપણે કેવી રીતની પેટર્ન છે તે જોઈએ તો 1 2 9 અને 27. તો આ દાખલામાં આપણે જોઈએ તો એની પેટર્ન થશે 1 + 2 એટલે 3, 3 + 9, 3 × 9 એટલે 27, એટલે કે 1 + 2 3, 3 9 27. અહીંયા 27 આવે છે. તે પેટર્ન મુજબ અહીંયા જોઈએ તો 2 + 3 5, 5 7 35. અહીંયા પણ જવાબ આવે છે. તો હવે પછી પણ આપણે એ જ રીતે લેશું. અહીંયા 4 છે અને અહીંયા 36 છે. તો અહીંયા કઈ સંખ્યા વડે અહીંયા ગુણીશું તો અહીંયા 36 જવાબ આવશે. તો અહીંયા આપણે 5 મૂકીએ તો 5 ને 4 9, 9 ચોક 36, એટલે અહીંયા જવાબ આવશે આપણો 5. આ પેટર્ન મુજબ 5 + 4 ગુણ્યા 9, 5 + 4 એટલે 9, 9 ચોક 36, આપણો જવાબ આવશે 36. ત્યારબાદ દાખલો નંબર 25, જેમાં આપણે જોઈએ તો C9, A81, E તો લુપ્ત સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ તો C એટલે આમ આગળ આપણે મૂળાક્ષરોનો ક્રમ જોઈએ તો
તે પ્રમાણે જોઈએ તો સીની જગ્યાએ આપણે લેશું ABC 3, 3નો વર્ગ 9. અહીંયા ABCDEFGHI 9મો ક્રમાંક આઈનો આવે, 9નો વર્ગ એટલે 81. તે જ મુજબ તે જ પેટર્ન મુજબ ઈનો ક્રમ આવશે ABCDE એટલે 5, 5નો વર્ગ એટલે 25, એટલે આપણો જવાબ આવશે 25. ત્યારબાદ દાખલો નંબર 26, એમાં આ પ્રકારની પેટર્ન આપેલી છે 6, 3, 8, 9, 4, 1, 15, 9, 5, 3, 7, 8, 5 અને લુપ્ત સંખ્યા. તો આમાં કયા પ્રકારની પેટર્ન છે તો તે આપણે સમજીએ. તો આપણે જોઈએ તો અહીંયા આપણે 8 ગુણ્યા 4 એટલે 32, 6 તેરી 6 ને 3 તેરી 18, 32માંથી 18 કાઢો તો 14 આવે, એટલે કે પહેલાં ગુણાકાર અને પછી એની બાદબાકી એટલે એનો તફાવત છે તે જવાબ આવે છે. તો 8 ચોક 32, 6 તેરી 18, 32માંથી 18 થાય તો 14, જે આપણો જવાબ અહીંયા આવે છે 14. તે જ રીતે 9 પંચા 45, 15 એકા 15, 45માંથી 15 કાઢીએ તો 30. તો તે મુજબ અહીંયા આપણે જોઈએ તો એ 3 સત્તા 21 અને 8 ચોક 32, 32માંથી આપણે 8 પંચા 40માંથી 7 તેરી 21, 21 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 19. તો અહીંયા એ આપણો જવાબ. ત્યારબાદ દાખલો નંબર 27, આમાં પેટર્ન મુજબ જોઈએ તો 2, 3, 4, 5, 2, 5, અહીંયા 59. તો આની અંદર પણ આપણે જોઈએ તો કઈ પેટર્ન છુપાવેલી છે તો આપણે પ્રયત્ન કરેલો છે. અહીંયા જોઈએ તો અહીંયા આપેલ સંખ્યા છે 2, 3, 4, 234 વત્તા 525, 759 અહીંયા આવે છે. તે જ પેટર્ન મુજબ 3, 4, 5 વત્તા 2, 2, 5 એટલે આપણો જવાબ આવશે 867. તેવી જ રીતે 4, 1, 2, 5, 8, 6 સરવાળો 998, એટલે અહીંયા લુપ્ત સંખ્યા આવશે 998. દાખલો નંબર 28, જેમાં આ મુજબ પેટર્ન આપેલી છે 4, 9 M, 8, 3 K, 10, 8 લુપ્ત સંખ્યા. તો આ દાખલાની અંદર આપણે જોઈએ તો 9 ને 4 13, 13મા ક્રમાંકમાં M આવે છે. તેવી જ રીતે 8 ને 3 11, 11મા ક્રમમાં K આવે છે. તો તેવી જ રીતે 10, 8, 18, 18મા ક્રમનો મૂળાક્ષર કયો આવશે તો A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R. R જે છે તે આપણો જવાબ આવશે, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. દાખલો નંબર 29, જેમાં જોઈએ તો 5, 6, 4, 3, 18. આગળ આપણે દાખલાની પેટર્ન જોઈ તે મુજબ જ આપણે આ દાખલો જોઈએ તો 5, 6, 30 અને 4 તેરી 12, 30માંથી 12 કાઢો તો 18. તો આપણો 18 જવાબ આમાં આવે છે. તે જ રીતે 9, 6, 54, 8 ચોક 32, 54માંથી 32 કાઢીએ તો 22 જવાબ આવે. અને તે જ રીતે 9 સત્તા 63, 4 સત્તા 28, 63માંથી 28 કાઢીશું તો આપણો જવાબ આવશે 35. જે આપણો જવાબ જે છે તે ઓપ્શન નંબર એ આપણો જવાબ આવશે. આ મુજબ આપણે એની ગણતરી કરીશું તો આપણો જવાબ 35 આવશે. ત્યારબાદ દાખલો નંબર 30,
જેમાં 4, 3, 2, 6, 9, 4, 12, 3, 11, 10, 22 લુપ્ત સંખ્યા. તો અહીંયા 4 તેરી 12, 12 ભાગ્યા 2 એટલે 6. આ પેટર્ન મુજબ આપણે જોઈએ તો 4 ગુણ્યા 3, 12, 12 ભાગ્યા 2 એટલે 6. અહીંયા 6 આવ્યો. તે જ રીતે 9 ચોક 36, 36 ભાગ્યા 12, 3. અહીંયા 3 જવાબ આવે છે. તે જ રીતે આગળ 11 દાન 110 ભાગ્યા 22, 22 એટલે 110 ભાગ્યા 22 કરીશું તો 5 જવાબ આવશે. એટલે આપણો ઓપ્શન એ 5 જવાબ છે. તો બાળ મિત્રો, આજે ભાગ નંબર 70માં આપણે દાખલા નંબર 16 થી 20નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી ભાગ નંબર 71માં આપણે આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.